રાજકોટની હવે વાત કરી લે। રાજકોટમાં કોર્પોરેશનના ઉમેદવારોને તૂટતા બચાવવા માટે કોંગ્રેસ હવે મેદાને આવ્યું છે। કોંગ્રેસના 25 ઉમેદવારોને કોંગ્રેસે અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે। વોર્ડ નંબર 8ના ઉમેદવાર પ્રીતિ દેસાઈ જેમને પણ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। છેલ્લા 2 દિવસથી પ્રીતિ દેસાઈ અજ્ઞાત સ્થળે છે। વીટીવી ન્યૂઝની ટીમ પ્રીતિ દેસાઈના ઘરે પણ પહોંચી। પ્રીતિ દેસાઈ બીજી વખત કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે। તો પ્રીતિ દેસાઈ જેવો કોંગ્રેસના ઉમેદવાર છે, બીજી વખત કોંગ્રેસ પાર્ટીએ તેમની ઉપર ભરોસો મૂક્યો છે, પરંતુ હવે આ ઉમેદવાર ન તૂટે એ માટે હવે કોંગ્રેસ સજ્જ છે। ફરી એક વખત રિઝોર્ટ પોલિટિક્સની શરૂઆત પણ થઈ ગઈ છે। રાજકોટમાં અનેક એવા કોંગ્રેસના ઉમેદવારો છે જેમને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વોર્ડ નંબર 8ના જે ઉમેદવાર છે પ્રીતિ દેસાઈ તેમને પણ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને છેલ્લા 2 દિવસથી તેઓને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તેમની સાથે તેમના પરિવારનો પણ સંપર્ક નથી કરવામાં આવ્યો અને વીટીવી ન્યૂઝની ટીમ તેમના ઘરે પણ પહોંચી હતી। ફરી એક વખત પ્રીતિ દેસાઈ જેમની ઉપર કોંગ્રેસે ભરોસો મૂક્યો અને તેમને ચૂંટણી લડવા માટે ટિકિટ પણ આપી છે, પરંતુ 15 તારીખે ફોર્મ પરત ખેંચવાનો જ્યારે અંતિમ દિવસ છે એ પહેલા કોઈપણ ઉમેદવાર ફોર્મ પરત ન ખેંચે, દબાણની રાજનીતિ તેમની ઉપર કામ ન કરે એટલા માટે જ હવે પ્રીતિ દેસાઈ છે તેમને પણ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને છેલ્લા 2 દિવસથી તેઓ અજ્ઞાત સ્થળે છે। તેમના પરિવાર સાથે પણ કોઈ પ્રકારનો સંપર્ક નથી। માત્ર રાજકોટ પૂરતી આ વાત નથી, પરંતુ નવસારી, સુરતમાં પણ અનેક ઉમેદવારો સંપર્ક વિહોણા થયા છે અને આ જ મુદ્દે સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, જે પ્રમાણે ચૂંટણી આવતી હોય ત્યારે રિઝોર્ટ પોલિટિક્સ પણ શરૂ થઈ જતું હોય છે। અનેક એવા કેન્ડિડેટ છે કે જે સંપર્ક વિહોણા થયા છે, અમુકને બચાવવા માટે હવે તેમને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે અને વધુ એક કોંગ્રેસના ઉમેદવાર પ્રીતિબેન દેસાઈ કે જેમને ફરી એક વખત કોંગ્રેસે ટિકિટ આપી છે તેમને પણ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ત્યાં શું સ્થિતિ છે? શું પરિવાર સાથે તેમનો કોઈ પ્રકારનો સંપર્ક થયો છે અને ખરેખર રાજકોટમાં શું સ્થિતિ છે? ચોક્કસથી જે પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી છે અને 72 બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા 72 ઉમેદવારો છે તે ઉતારવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસને ક્યાંક ડર છે તેમના ઉમેદવારો છે તે અંતિમ દિવસે પોતાનું ફોર્મ છે તે પરત ખેંચી લેશે તે ડરના કારણે કોંગ્રેસના 25 કરતા વધારે જે ઉમેદવારો છે તેમને અજ્ઞાત સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા છે। તેમાંથી જ એક પ્રીતિબેન દેસાઈ છે તેમને કોંગ્રેસે વોર્ડ નંબર 8માંથી ટિકિટ આપી છે। તેઓ પૂર્વ કોર્પોરેટર છે, અગાઉ કોંગ્રેસના જ બેનર હેઠળ તેઓ વોર્ડ નંબર 7માંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા। તેમના પુત્ર આપણી સાથે છે। ભાઈ, શું નામ છે તમારું? મારું નામ રાહુલભાઈ રાજેન્દ્રભાઈ દેસાઈ છે। રાહુલભાઈ, શું કહેશો, પ્રીતિબેન છે કેટલા દિવસથી અજ્ઞાત સ્થળ ઉપર છે અને શું વાત છેલ્લે તમારી થઈ હતી? કાલે સાંજે જ લોકો ગયા છે અને કાલે સાંજે આવી જવાના છે પાછા, અને મને વાત નથી થઈ, બટ એ લોકો અત્યારે પક્ષમાં છે, કોંગ્રેસ પક્ષમાં છે રાજકોટના, અને અત્યારે એ સહી સલામત સેફ છે અને કાલે આવી જવાના છે, તો અમને લોકોને કઈ ટેન્શન છે નહીં। મારા મધર ફાધર સેફ છે। એમની સાથે બીજા કોણ કોણ છે, કઈ ખ્યાલ છે? સાથી ઉમેદવારો છે, કોંગ્રેસની જે રાજકોટની જે ટીમ છે એ સાથી ઉમેદવારો બધા છે સાથે, તો બધા સેફ છે। એટલે આ વખતે પ્રીતિબેનને વોર્ડ નંબર 8માંથી ટિકિટ આપી છે। પ્રીતિબેન સાથે બીજા કયા કયા ઉમેદવારો છે જેમને ટિકિટ મળી છે વોર્ડ નંબર 8? પ્રવીણભાઈ, રંજીતભાઈ મુંડવા છે। એક મિનિટ કટ કરજો। પછી પ્રીતિબેન કેટલા અગાઉ ક્યારે ચૂંટણી લડ્યા? 2010માં ચૂંટણી લડ્યા હતા અને 2015માં ત્યાં 2010 થી 2015 એમનું હતું। રાજકોટમાં 2010માં કોંગ્રેસમાં જીતેલા છે, પૂર્વ કોર્પોરેટર છે। અત્યારે નથી એટલે કઈ વાતચીત કઈ નથી થઈ? ક્યાં છે, શું છે? નહીં, વાતચીત નથી, બટ એ લોકો સેફ છે। અમને લોકોને એટલો ટ્રસ્ટ છે કોંગ્રેસ પક્ષ ઉપર રાજકોટના। અમે લોકો અત્યારે લાસ્ટ 50 વર્ષથી અમે લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા છીએ। મારા દાદા વસંતભાઈ મગનભાઈ દેસાઈ જે રાજકોટ મનોહરસિંહ જાડેજા રાજકોટ પેલેસમાં બેસતા હતા, મતદાર યાદી ત્યારે જોતા હતા, ત્યારથી અમે લોકો, મારા દાદા, મારા પપ્પાને અમે લોકો ત્યાંથી કોંગ્રેસમાં જોડાયેલા છીએ। ચોક્કસથી જે પ્રમાણે જે પ્રીતિબેન દેસાઈ છે વોર્ડ નંબર 8માંથી તેમને કોંગ્રેસે ટિકિટ આપી છે, પરંતુ તેઓ પણ હાલ અજ્ઞાત સ્થળે છે, એટલે કે કોંગ્રેસને જે પ્રકારનો ડર છે તે ડર છે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। આવતીકાલે આ તમામ ઉમેદવારો છે તે પરત ફરશે અને ત્યારબાદ તેઓ ચૂંટણી પ્રચારમાં જોડાશે। બિલકુલ, આભાર ભાવેશ જોડાવા માટે અને તમામ જાણકારી માટે।